मैणा दे के लाल की रामदीजी महाराज ने हिंदवा 2003 માં વિહળ બાપુને હયાતીમાં મારે પહેલી જ વખત રામદેવ કથા કરાવવાની થઈ, કરવાની નહીં હોય ત્યારે કથા કરાવતો તો તમારી જોડે શરૂઆત 2003 ની સાલમાં કથાકાર 10,000 માં સંગીતનું માયકનું મંડપનું એ કથાકાર અત્યારે 2.5 લાખ રૂપિયા લે છે. એ પોતે 2003 ની અંદર વિહળ બાપુને મેં એમ કીધું કે બાપુ તમારા હાથે દેવ પ્રાગટ્ય કરવું છે, આપણી પાસે 1 રૂપિયો નથી. કાલ મેં કીધું મારું પ્રથમ પગથિયું બાવળિયાળ ઈસુ બાપુ, બીજું પગથિયું મારું વિહળો નાથ રોઈશાળા, મારો વિહળ ભગત બાપા. મને કે કાંઈ વાંધો નહીં ભગત, કેવું જીવન બાપ, અમે તો હારે રહ્યા પણ હાવ હાદું. મને કે કાંઈ વાંધો નહીં, હું આવીશ દીપ પ્રાગટ્ય કરવા. બાપુ 1 રૂપિયો પાસે નથી હું, અને આયોજન કરીને બેહી ગયો, મુહૂર્ત આપીને બેહી ગયો. એવી સમયે એક મા મહિનાની બીજનું મુહૂર્ત અને લગ્ન ગાળો, કોઈ કથા ન આવે, કોઈ કથા સાંભળવાનો આવે, બધા લગ્નમાં. રાત્રે બેહી, રાત્રે લગ્ન હોય, દિવસે તે બાપુને બોલાવ્યા. પોથી યાત્રા અમે રિક્ષામાં કાઢી, સકડામાં. અત્યારે તો એ વખત તો બાપ ક્યાંય પોગી ગયા. બાપુ આવ્યા, દીપ પ્રાગટ્ય કર્યું. મને કે કરી દો કથા ચાલુ, બધું ઠાકર પૂરું કરશે, બધું ઠાકર. આવા ભોળુડા ભગત બાપ, અને ઠાકર ની દિયાથી બધું થઈ ગયું. આ પીરાય ના કરશે બાપ, આ પીરાય ના કરશે. આવા સંતોના આશીર્વાદ લેશો તમે, આવા સંતોની રેણી હાલશો તમે, તમને ક્યારે વાંધો નહીં આવે, તમને ક્યારે તકલીફ નહીં પડે. એના બોલ ઉપર ઉભા રહેશો તો બાપ. ઈ એમ કે અહીંયા આ કામ કરી નાખવાનું, આટલું હાલી જાવ એટલે હાલી જવાનું, પછી મારો ઠાકર બધું પૂરું કરશે. ઈ એમ કે ફલાણા ભાઈ આજ પોથી નો બોલશે ને કાનજી બાપુ અહીંથી કહી દે ને, આજ મારે તો નજીક ના હાવ 2 હક પણ માં થાય. કૃષ્ણ ઓલા અર્જુન જેવું હક પણ છે મારે તો, અને આમ મારા ભક્તો છે એટલે મારે તો 2 રીતે હક પણ છે. આજ કાનજી બાપુ એમ કે આટલું હાલી જાવ એટલે આ ના હાલી જાય બાપ, અને હાલી ગયા. પણ આજ હું કાનજી બાપુ રાહ જોઈને બેઠો, મારો ઠાકર ક્યારે આવે, મારો ઠાકર ક્યારે આવે ને ક્યારે આ સમાજ નહીં. એટલે આપણે બાપુ પાસે થોડા આશીર્વાદ લઈએ. રામચંદ્ર ભગવાન કી. અને બાપુનું સ્વાગત પણ સારી રીતે કરીએ. દ્વારકાધીશ કી